દર્શન આપ ખબર છે ને, ગુસાઈજી પધાર્યા દક્ષિણ ભારતમાં, પ્રવચન આવી આપની કથા ચાલતી હતી શ્રી ગુસાઈજીની, અને પોતાની કથામાં ગૌચારણ લીલાનું વર્ણન આપ શ્રી કરતા કે કઈ રીતે સાંજના સમયમાં, સાંજના 5:30-6 વાગ્યાના સમયમાં ઠાકોરજી વનમાંથી પધારે છે પોતાના સખાઓ સાથે. અરે ભૈયા ઓ સુબલ તોક શ્રીદામા રેંદા પેંદા જરા ઝપટુઆ કહા ગયે રે સવરે. આ બધા ઠાકોરજીઓના સખાઓના નામ છે. આમાંથી કોઈને નામ ગમી જાય તો રાખી લેજો પોતાના છોકરાઓના નામ. રેંદા પેંદા જરા, રેંદા સાવલિયા અને ઝપટિયા મકવાણા. અને જ્યાં ઠાકોરજીની આવનીનો પ્રસંગ આપ વર્ણિત કરતા હતા શ્રી ગુસાઈજી, એક એવો યુવા વ્યક્તિ, બ્રહ્મ સંબંધ ન હતો એને, કેવલ યુવા આમ જિજ્ઞાસાવશ કથામાં આવ્યો હતો અને સાંભળતો હતો ગુસાઈજી શું આજ્ઞા કરતા હતા. અને એવું અદ્ભુત વર્ણન શ્રી ગુસાઈજીએ પોતાની કથામાં કર્યું कि मन में इच्छा थी है कि अब तो मुझे मेरी आंखों से इस लीला का साक्षात दर्शन करना है. હવે તો કાંઈ પણ થઈ જાય, પણ એટલું અદ્ભુત પ્રસંગ શ્રી ગુસાઈએ વર્ણિત કર્યું, અને જો ખાલી સાંભળતા જ મારા રૂવાટા ઊભા થતા હોય તો સાચેમાં જ્યારે હું દર્શન કરીશ ત્યારે કેવું થશે. कथा पूरी થયા પછી गुसाईजी पास गया છે, कृपानाथ आपकी मैंने कथा सुनी और उसमें जो ठाकुर जी की आपने आवनी का प्रसंग जिसका आपने वर्णन किया इतना अद्भुत था, इतना अद्वितीय, इतना अविस्मरणीय था तो मुझे भी इच्छा हो गई है कि अब मैं अपनी इन आँखों से वो लीला का दर्शन करूं. क्या भगवान हे कृपानाथ, क्या ये सब लीला ठाकुर जी की आज भी होती है क्या? अरे हाँ हाँ भाई होती हैं, ठाकुर जी की लीला तो नित्य है. तो भगवान मेरे पे कृपा करिए और मुझे मार्गदर्शन प्रदान कीजिए. और मुझे बहुत तीव्र इच्छा है कि मैं ठाकुर जी की इन सभी लीलाओं का दर्शन करूं. आप जहाँ कहेंगे वहाँ मैं जाने को तैयार हूँ, आप जो बोलेंगे वो मैं करने को तैयार हूँ, किंतु केवल इतनी कृपा करें कि मुझे इन आँखों से ठाकुर जी की इस लीला का दर्शन हो जाए. अरे देखो भाई, ये सब लीला तो ब्रज की लीलाएं हैं, तो वृंदावन की लीलाएं हैं. तुम ऐसा करो, वृंदावन जाओ, ब्रज में जाओ और वहाँ वन की दृष्टि, वन को दृष्टि करके खड़े रहना, बैठे रहना. ठाकुर जी तुम पे कृपा करेंगे और अवश्य तुम्हें दर्शन प्रदान करेंगे. आ तो हरखमा ने हरखमा નથી ખબર શું છે વૈષ્ણવ, નથી કંઠી, નથી બ્રહ્મ સંબંધ. કેવલ ગુસાઈજીની કથા સાંભળીને એટલો બધો આનંદ થયો એમના મનમાં, અને ગયા છે વ્રજમાં કે હવે તો મને પણ દર્શન કરવા છે, કંઈ પણ થઈ જાય. અને જ્યાં વૃંદાવન ગયા, જ્યાં ગોકુળ ગયા, અને વૃંદાવનના પાદરે ઊભા રહ્યા છે कि अब तो मुझे दर्शन करना ही. અને દૃષ્ટિ વન તરફ અડગ દૃષ્ટિ રાખીને ઊભા રહ્યા, નથી ભોજન કરતા, નથી પાણી પીતા, दर्शन करवा છે, दर्शन करवा છે, दर्शन करवा છે. जो उस दिन गुसाई जी ने वर्णन किया था कथा में, ऐसी लीला का दर्शन मुझे कब और कहाँ होगा. हे प्रभु हम पे कृपा करिए, हे श्रीनाथ जी मुझ पर दया करिए और आज के आज वो आपकी लीला का दर्शन कराइए. एक दिवस वीत्यो, 2 દિવસ વીત્યા, 3 દિવસો વીતી ગયા પ્રિયજનો. નથી ખાતા, નથી ભોજન કરતા, એક જ મનમાં વિચાર કે મને તો ઠાકોરજીની લીલાના દર્શન કરવા છે, કાંઈ પણ થઈ જાય. હવે આમ તો ઠાકોરજીનું સ્વરૂપ એવું છે કે આપણા લૌકિક આંખો દ્વારા ઠાકોરજીના દર્શન ન કરાય. ચક્ષુષા ગૃહ્યતે, ઉપનિષદો કહે છે કે આપણી લૌકિક આંખો વડે આપણે ક્યારે પણ પ્રભુને ન નિરખી શકીએ. ઠાकुरजीને પણ આ વાતની ખબર હતી, પણ કારણ કે ગુસાઈજીની આજ્ઞા હતી कि इस लीला का तुम्हें दर्शन अवश्य होगा वृंदावन में, એટલે હવે ઠાકોરજી પણ બંધાઈ ગયા છે. ને હવે ઈચ્છા થઈ છે કે હવે તો 3 દિવસથી નથી ભોજન કરતો, નથી પાણી પીતો આ યુવા વૈષ્ણવ, અને મારા દર્શન કરવા માટે દક્ષિણ ભારતથી છેક વ્રજમાં આવ્યો છે. એટલે હવે તો કાંઈ પણ થઈ જાય, મને આજે આને દર્શન આપવા પડશે. જ્યાં 3જો દિવસ થયો પ્રિયજનો, સાંજનો સમય થયો, 5-5:30 વાગ્યા, અને એ ગોધૂલી વેલા, અને જ્યાં આની અડગ દૃષ્ટિ વન તરફ, અને ત્યાં તો પ્રિયજનો દૂરથી ધૂળની જે ડમરીઓ હતી ઉડી રહી હતી. એવું લાગતું હતું કે કોઈ આવી રહ્યું છે. અને ત્યાં તો ધીમે 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 કરતા હજારો લાખો ગાયોનો જે ઝુંડ હતો, નંદ બાબાની ગાયો, મોટી મોટી ગાયો, અને પોતાના ગળામાં ઘંટડીઓ વગાડતી વગાડતી, ધ્વનિ કરતી કરતી, અવાજ કરતી કરતી બધી જ ગાયો ધીમે 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 કરતા આગળ આવી રહી છે.
અને આમને થાય છે कि अरे ये तो वही गाय है, ये तो वही प्रसंग है जिसका वर्णन श्री गोसाई जी ने मुझे उस दिन कथा में कराया था। अरे भाई ये तो गाय वैसी ही लग रही है कि जिसका वर्णन श्री गोसाई जी ने अपनी कथा में किया था। लगता है अब वो क्षण आ गई है, अब वो घड़ी आ गई है कि जब मुझे मेरे परम पिता परमेश्वर परम काष्ठापन्न वेणु वादन करते करते कृष्ण के दर्शन हो जाएंगे। અને ત્યાં તો પ્રિયજનો જ્યાં ગાયો આવતી જાય છે અને ત્યાં જ્યાં એવું એક ક્ષણ આવ્યું કે જે ગાયોનો જે ઝુંડ હતો એ હટ્યો અને એમાં બલરામજી ઉપસ્થિત હતા અને ઠાકોરજી પોતાના ઓષ્ઠ ઉપર વેણુ વાદન કરતા કરતા આમને દર્શન આપ્યા છે અને આ તો રડતા જાય છે અને જોરથી બોલ્યા, બોલો શ્રી ગોવર્ધન। એટલા સુંદર દર્શન થયા, એટલા અદ્ભુત દર્શન થયા। એવા દર્શન ક્યારે ન કર્યા હતા કે આગળ પણ ગાય હોય ને પાછળ પણ ગાય હોય અને ઇત પણ ગાય હોય અને ઉત પણ ગાય હોય। પ્રિયજનો કેવલ શ્રી ગુસાઈજીની કૃપાના કારણે અને શ્રી ગુસાઈજીના વચનના કારણે શ્રીનાથજીએ પણ દર્શન આપ્યા છે। અને એટલા માટે પ્રભુ પણ સ્વરૂપ, આચાર્ય પણ સ્વરૂપ। જો આપણે બધાની તકલીફ ખબર છે શું છે? આપણે બધા ગુરુને તો માનીએ પણ ગુરુનું નથી માનતા। ગુરુને તો બધા બી માને પણ જ્યારે ગુરુનું માનવાની વાત આવે ને ત્યારે બધાના ગોકુલનાથજીનો પ્રસંગ કહેતા ને કે એક દિવસ ગોકુળમાં બિરાજતા હતા અને એક વૈષ્ણવ સમૂહ આપની પાસે આજ્ઞા માંગવા આવ્યો કે ભાઈ कृपानाथ अब बहुत दिन हो गए गोकुल में, आप આજ્ઞા આપો તો હવે અમે કાલે ગુજરાત તરફ પાછા જઈએ। આજ્ઞા થઈ છે કે આજે એવું કરો, રોકાઈ જાઓ, કાલે કે પરમ દિવસે જજો, આજે મુહૂર્ત સારું નથી। कृपानाथ કાંઈ પણ થાય અમને તો જવું જ પડશે કારણ કે ત્યાં અમારા બહુ કામો અટવાયેલા છે, એટલે કાંઈ પણ થાય અમને નીકળવું જ પડશે। कृपानाथ આપ કૃપા કરો, અમને આજ્ઞા આપો આજે। ગુસાઈજીએ એટલો બધો હઠ આગ્રહ કરતા હતા એટલે શ્રી ગુસાઈજીએ આ બધાને અનિચ્છાએ હા પાડી। અનિચ્છાએ, હા, ઈચ્છા ન હતી પણ કારણ કે બહુ આગ્રહ કરતા હતા એટલે જવા દીધા। સાંજ થઈ છે અને જ્યાં પોતાના પરિસરમાં ભ્રમણ કરતા હતા શ્રી ગુસાઈજી જોયું તો જે ઝુંડ સવારે એટલો તલપાપડ હતો, એટલા ઘોડા પર સવાર હતો કે જવું છે જવું છે જવું છે, હજી સુધી ગોકુળમાં જ હતું। થયું શું થયું ભાઈ? તમે સવારે તો ગુસાઈજી પાસે પધાર્યા, અરે ભાઈ શું થયું? તમે લોકો સવારે તો એટલા બધા તલપાપડ હતા કે જવું છે જવું છે જવું છે, તમે બધા કેમ ગયા નહીં ગુજરાત પાછા? कृपानाथ એક વિનંતી કરવી હતી આપને, અમે નીકળતા જ હતા। તો આપે હસીને આજ્ઞા કરી, ગુરુનું માનતા નથી અને ગધેડાનું માનો છો। ગુરુને બધા માને પણ ગુરુનું કોઈ નથી માનતું। એટલે ગુસાઈજીનું આચાર્ય સ્વરૂપ અને આ 3 દિવસોમાં એ જ સંકલ્પ લઈએ કે ગુરુએ જે પ્રમાણેની આજ્ઞા આપણને કરી એ પ્રમાણે આપણે રહીએ। પણ હા, એમાં પણ જે સારી આજ્ઞા હોય એ પ્રમાણે। સમાજમાં એવી ભ્રાંતિઓ, એવા મિસકન્સેપ્શન્સ ફેલાવેલા હોય કે અમને તો આશ્ચર્ય થાય ક્યારેક ક્યારેક। હું ઘણી વખત કહેતો હોઉં ને, એક દિવસ મારી પાસે એક વૈષ્ણવ આવ્યા અને કે જે મહાપ્રભુજીએ એવી રીતે કેમ આજ્ઞા કરી કે બધા વૈષ્ણવને ફરજિયાત ચા પીવાની? મેં કહ્યું કે મહાપ્રભુજી આવે આજ્ઞા કરી કે ચા પીવાની? મેં કહ્યું કે અરે જે આપ ભણતા નથી લાગતા ગ્રંથો અને શાસ્ત્રો। મેં કહ્યું કે ભાઈ તમારી વાત બરાબર હોઈ શકે છે, તમે ચાલો મને પ્રમાણ આપો કે અરે જે આપ માનશો નહીં, મહાપ્રભુજીએ એવી આજ્ઞા કરી કે વૈષ્ણવને ફરજિયાત દિવસમાં 2 વખત તો ચા પીવાની પીવાની અને પીવાની જ। મેં કહ્યું અચ્છા ભાઈ તમે ક્યાં ભણી આવે, જરા અમને બતાવો તો ખરી પ્રમાણ। અરે જે આપને નથી ખબર, તે મજાક ન કરો। હવે મેં કહ્યું અરે ભાઈ આવી કોઈ આજ્ઞા મેં સાંભળી નથી ક્યારે। જે ચતુશ્લોકી વાંચો, સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મેહમતિ। ચતુશ્લોકીનો શ્લોક છે ને, અંતિમ પંક્તિ છે કે સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ। શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે સ્મરણ પણ કરો અને ભજન પણ કરો અને એમના ચરણારવિંદનો ક્યારે પણ ત્યાગ ન કરતા। એ વર્ડ આવ્યું ચાપી એટલે આ વૈષ્ણવ સમજી ગયા કે ચા પીવાની ફરજિયાત। તો એટલા માટે મહાપ્રભુજીની આજ્ઞા તો માનવી છે પણ પોતાની સમજ વાપરજો, પોતાની સૂઝબૂઝ વાપરજો કે કઈ આજ્ઞાઓ સાચી છે અને કઈ આવા સમાજમાં એટલા બધા ભ્રમો અને મિસકન્સેપ્શન્સ ફેલાયેલા છે, એટલી બધી ભ્રાંતિઓ ફેલાયેલી છે કે ન પૂછો વાત। તો આવી રીતે પ્રિયજનો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી, અને ત્યાં ગુસાઈજીનું ગઈકાલે આપણે બધા પ્રાગટ્ય જોયું કઈ રીતે શ્રી ગુસાઈજી પ્રગટ થયા। આજે હવે આપણે
આપણી ગાથાને આગળ વધારીશું. અને હવે આપણી પાસે સમય ઓછું છે, છતાં અંતિમ અમુક સમયમાં આપણે જેટલું આજે, કારણ કે આપણને બધાને આના પછી શું કરવા છે? રાસ રમવા છે. અને એના પછી શું કરવું છે? અલ્પાહાર લેવો છે. એટલા માટે હવે આપણે થોડી ઝડપ કરીશું અને આપણા કાર્યક્રમને થોડોક આગળ વધારીશું. ગુસાઈજીનો જન્મ થયો પ્રિયજનો ચરણાટમાં, અને જન્મતા જ આપને નામ આપવામાં આવ્યું વિઠ્ઠલનાથજી. ગુસાઈજી તો આપને નામ અકબર રાજાએ આપ્યું, જેમ આ બધાને ગઈકાલે પણ કહ્યું હતું. પણ વિઠ્ઠલનાથ કરીને આપનું નામકરણ થયું હતું. પછી તો ધીમે ધીમે જેમ આપ મોટા થતા ગયા, અનેક લીલાઓ આપ શ્રી કરતા ગયા છે. અને કારણ કે હવે એક નાના બાળક હતા 2-3 વર્ષના, એટલે શ્રી મહાપ્રભુજીએ સાંઈજીને પણ ઠાકોરજી પ્રત્યે પ્રેમ જાગૃત થાય, શ્રદ્ધા જાગૃત થાય, એના માટે બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ પધરાવી આપ્યું. અને ગુસાઈજીને કહ્યું કે અબ તુમ ઇનકી સેવા કરી. અને કારણ કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા હતી એટલે ખૂબ ભાવથી અને ખૂબ શ્રદ્ધાથી સેવા કરતા હતા. કરતા એક દિવસ એવું થયું કે અચાનક જ્યાં શ્રી મહાપ્રભુ જપાટમાં બિરાજતા હતા, સંધ્યાવંદન કરતા હતા પ્રાતઃકાલમાં, અચાનક ઠાકોરજીના મંદિરમાંથી ઝઘડો કરવાનો અવાજ આવ્યો. મહાપ્રભુજીને થયું કે ભાઈ ઝઘડો રોડ પર થાય, બજારમાં થાય, બીજી જગ્યાએ થાય, ઠાકોરજીના મંદિરમાં, નિજ મંદિરમાં ઝઘડાની અવાજ ક્યાંથી આવી રહી છે? અને ત્યાં તો મહાપ્રભુજી દોડતા પધાર્યા છે કે શું થયું. અને જ્યાં ઠાકોરજીનું મંદિર ખોલ્યો છે, જ્યાં આવું કરીને, ત્યાં જોયું તો શ્રી બાલકૃષ્ણલાલજી અને આમના 2 વર્ષના ગુસાઈજી એક ઠોર માટે ઝઘડો કરતા હતા. નાનકડી મઠડી હતી, ઠોર હતો. અને ઠાકોરજી કહે કે હું ખાઈશ, હું અરોગીશ, અને ગુસાઈજી કહે કે હું અરોગીશ. બંને ઝઘડો કરતા હતા. અને એવામાં શ્રી મહાપ્રભુજી આખા એનો આનંદ લેતા હતા કે જો ઠાકોરજીની કેવી કૃપા કે અમારા બાળકો તો નાનપણથી જ ઝઘડો કરે છે, અને એ પણ ઠાકોરજી સાથે ઝઘડો કરે છે. આનંદ કરતા હતા. અને પછી જ્યારે ઝઘડો વધ્યો ત્યારે આપશ્રીએ બંનેઓને રોક્યા અને કહ્યું કે દેખો ભાઈ, गुसाई समझाया कि ये तो ठाकुर जी हैं, बालकृष्णलाल हैं और इनसे अपन कभी नहीं जीत सके, એટલે तुम छोड़ो और ठाकुर जी को आनंद से भोग करो बोलो। અને એ દિવસથી પ્રિયજનો શ્રી મહાપ્રભુજી એવો નિયમ બાંધ્યો પુષ્ટિ માર્ગમાં કે જે પણ વૈષ્ણવ પોતાના ઘરે સેવા કરે અને જે પણ ભોગ ઠાકોરજીને ધરે ક્યારે પણ એકની સંખ્યામાં ન ધરતા। આપને બધાને પણ આ વાતનું ધ્યાન રાખવું, ક્યારે પણ ઠાકોરજીને કંઈ પણ ભોગ ધરો, પેંડા પણ ધરો, એક પેંડા ન ધરતા, 2 ધરો, 4 ધરો, 3 પણ એક ક્ષણ માટે ચાલી જાય। પ્રયાસ કરવો કે આપણે ઠાકોરજીને બધી જ સામગ્રીઓ બેકીની સંખ્યામાં ધરીએ, 2, 4, 6, 8, 10, 3, 5 ને 7 આ બધું ન ધરીએ, કારણ કે પછી આવી બધી લીલાઓ થાય પછી। એટલા માટે એક તો ન જ ધરવી એવો સ્ટ્રિક્ટ નિયમ એ દિવસથી શ્રી મહાપ્રભુજીએ બનાવ્યો।